ખેડાના માતર તાલુકાના ડુંગરપુર ગામના એક સામાન્ય ખેડૂત પરિવારે પોતાની દીકરી મીનાના ભેદી મોત મામલે ન્યાય મેળવવા માટે મીડિયા સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે, જેને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। 2 વર્ષ પૂર્વે સોજિત્રાના મલાઈપુરા ખાતે અલ્પેશ ગોહેલ સાથે પરણેલી મીનાને સંતાન ન હોવાના કારણે સાસરિયાઓ દ્વારા અવારનવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે। ગત 10 જુલાઈના રોજ પતિ પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયા બાદ સાંજે અચાનક મીનાના મોતના સમાચાર મળતા અને સાસરી પક્ષ દ્વારા ઉતાવળે અગ્નિ સંસ્કારની તૈયારી કરાતી હોવાથી પિયર પક્ષે ઘટના સ્થળે પહોંચીને એફએસએલ તપાસની માંગ કરી હતી। પીડિત માતા પિતાનો ગંભીર આરોપ છે કે સોજિત્રા પોલીસે આ મામલે કાયદેસરની એફઆઈઆર નોંધવાને બદલે માત્ર સાદી અરજી કરી હતી અને ફરિયાદમાંથી ભેદી મોત શબ્દ કાઢી નાખવા માટે પરિવાર પર અસહ્ય દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો। આખરે પોલીસના નકારાત્મક વલણથી કંટાળીને પરિવારે દીકરીના મૃતદેહને વતન લાવી અગ્નિદાહ આપ્યો હતો અને હવે ઉચ્ચ કક્ષાએથી આ રહસ્યમય મોત પાછળનું સત્ય બહાર લાવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉગ્ર બની છે। રોજ દેવા ગામે પરણાવેલી અને તે પછી અવારનવાર એના તકરાર તો ચાલતી હતી જ, એ અમને જાણે પણ કરતી હતી, પણ અમે એને સાસરે ઘર બંધાવવા માટે મોકલતા હતા અને તે પછી એક દિવસ ફોન આવ્યો 6:30 વાગે ફોન આવ્યો, એમાં એવું કહેવામાં આવ્યું કે તમારી છોડીએ ઘરે ફાંસો ખાધો છે। એ સાહેબ અમને કોઈ ખબર જ નહીં, એમ દીકરી મેં પહેરાયેલા 2 વર્ષ પહેલાં, પણ થોડો ટાઈમ થયો પછી મારી છોડીને કકરાટ જ કરવા માંડ્યું ને